જય માતાજી દોસ્તો, હું એક કામથી આવી ગઈ છું. આજે પાછી રશ્મિના ઘરે પેંડા બનાવવા આવી હતી ત્યારે હું એના માટે એક વાટકો ભરીને માવો મૂકતી ગઈ હતી. તો રશ્મિને આવતા વેત મેં પૂછ્યું છે કે તે માવાનું શું કર્યું, એટલે મને કે મેં ગુંદર પાક બનાવ્યો, જો તું ટેસ્ટ કર. અને ગુંદર પાક મારો ફેવરિટ છે, કારણ કે મેં કાચા ગુંદરનું કાટલું તો એકવાર રેસીપી શેર કરી છે. આજે હું તમારી સાથે શેર કરું છું રશ્મિના યુટ્યુબની ચેનલની અંદર કે રશ્મિએ ગુંદર પાક કેવી રીતે બનાવ્યો. તો રશ્મિ આમાં શું શું એડ કર્યું બેટા? ગુંદર, કાજુ, બદામ, ખજૂર, સૂકું ટોપરું અને માવો. અરે વાહ! તો રશ્મિ આટલી વસ્તુ એડ કરી છે. આમાં જરાય ખાંડ કે સાકર નાખી નથી, એટલે એકદમ સુગર ફ્રી છે, તો કોઈ પણ ખાઈ શકે, બરાબર. અને આની અંદર આપણે કડક ખજૂર લેવાનો છે. તો રશ્મિ એક પેનની અંદર લઈ લીધું છે 2 થી 3 ચમચી ભરીને ગીર ગાયનું દેશી ઘી. અને હવે આની અંદર જ આપણે માવો શેકી લેવાનો છે અને ખજૂર ને એ બધું એક પેનની અંદર જ આપણે એડ કરવાનું છે. એટલે અલગ અલગ વાસણમાં કાંઈ શેકવાનું નથી. ઘડીકમાં બની જતી આ વાનગી છે, એટલે મતલબ સ્વીટ્સ રેસીપી છે. તો તમે ફટાફટ આવી રીતે નોટ કરી લેજો. રશ્મિ આને ફૂલાવીને પછી ક્રશ કરવાનું છે? નહીં, ક્રશ નથી કરવાનો. એટલે તો આપણે કડક ખજૂર લીધો છે કે એ ક્રન્ચી લાગે અને આ દાઢે ડ્રાયફ્રૂટ હારે ચડે ને તો એમ લાગે કે આપણે ડ્રાયફ્રૂટ ચીક્કી ખાઈએ છીએ. અરે વાહ! અને ફીડિંગ કરાવતી માતાઓને તો આ એના માટે તો સ્પેશિયલ છે. જેને ગળ્યું ન ભાવતું હોય ને તો હાવ નોર્મલી આપણને સ્વીટ લાગે છે. તો જે લોકો સુગર ન ખાતા હોય અથવા તો જેમને કોઈ પણ નાના મોટા ઓપરેશન આવ્યા હોય ને બેડ રેસ્ટ હોય, એવી લેડીઝને ખાસ કરીને ફીડિંગ કરાવતી હોય એવી લેડીઝને ખાવા માટેની બેસ્ટ રેસીપી. એટલે કે ખજૂર પાક કયો તોય ભલે ને ગુંદર પાક કયો તોય ભલે, 2 ચડિયાતું જ નાખ્યું છે રશ્મિ, અને મસ્ત ક્રન્ચી અને સરસ મજાની રેસીપી બની છે. તો તમે આ વિડીયો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. અને એ જે ગુંદર આપણે ફુલાવી લીધો તો બચેલા ઘીની અંદર જ આપણે માવો અને ખજૂર બંને શેકી લેવાનું છે. જોકે માવાની અંદર ઘી હોય એટલે એને બહુ શેકવાનું નથી, ખાલી એની અંદર મિક્સ થાય એટલું જ કરવાનું છે. પછી આની અંદર જ આપણે ખજૂર એડ કરી દેવાનું છે. તને આ કોણે શીખવાડ્યું? મેં તો તને કોઈ દેવું નથી શીખવાડ્યું. અરે ભાઈ, દેશમાં રહેતા તારે હાટું પેંડા ન વાળતી ત્યારે એકવાર માવો લેવા ગઈ. 1-2 કિલો જેટલો હોય ને કીધું એટલું કાળી કાકીને કહું માવો આપો. કાંઈ નથી, રસું જોઈએ કે એટલો પડ્યો 200-300 ગ્રામ જેટલો. હાલે તો તારે જે બનાવવું હોય એમને લઈ જાય, કે કેન્ડી બનાવી તોય ભલે, આઈસ્ક્રીમ બનાવી તોય ભલે. પછી ઘેરે આવીને આપણે 4-5 બેન ઉત્યું. બાપા કે આનું કાંઈ નહીં થાય, કે સપ્ટીમ શિરામણ છે, હાલ શકું કહું. ખજૂર તો ઘરમાં પડ્યું હતું અને ત્યાં તો કઈ કાજુ બદામ હતા નહીં, ટોપરું ગુંદર જ ઘરમાં હતું. એ નાખીને રેસીપી કરીને પછી દાદાને હોતે સખાડી. દાદા કે આ તો બહુ મીઠું લાગે છે, એ કે આ થોડું તો બધાને સારું જ લાગે. સાચી વાત. આવું નવું બનાવતી રહ્યો ને શીખતી રહ્યો. કોઈ દી શીખવાની તો ના જ નહોતી. હા, છેલ્લે ઢોર ખાતા. હા, એ વાત એ છે. મારા પપ્પાની ઘરે અમે હામટી બહેનો હતી, કાકા દાદાની 8-9 બહેનો, એક ઓસરી અમે 5 બહેનો મોટા થયા છીએ. મોટા કાકાની 3 છોકરી અને 2 અમે, પણ બધી બહેનો કાંઈ ને કાંઈ શીખતા. હવે ઘણાને નવાઈ લાગશે, પણ ગામમાં અમે ચૂલા ઉપર ઢોસા શીખેલા છે. અને રશ્મિએ લીલા મગ, જ્યારે મગની સિંગ ઉતારતા હોય ને ત્યારે મગની સિંગું મારા દાદા ફોલી દેતા, બહુ મોટી તપેલી ભરીને કારસની. તો લીલા મગની કચોરી કરીને શીખેલા છે. બહુ નવું કંઈક ને કંઈક શીખા કરતા, ભાખર વળીને કારસની. એટલે શીખવાની અમને છૂટ હતી. ભલે બગડે તો ભલે વાંધો નહીં, પણ બધી બહેનો શીખતા. અને ખાવાના શોખીન, રસોઈ બનાવવાના બધા શોખીન પહેલાથી છે. એટલે મને લાગે છે બધા જાડા પાડા ધૂંધળા છે. પણ મારા દાદાએ કે દાદીએ અમને ક્યારેય કોઈ વસ્તુ બગડે તો કાંઈ કીધું નથી. એકવાર ઢોકળા કર્યા હતા બગડ્યા હતા. અમારી ઘરે એટલી છૂટ હતી ને, તો બગડે ને તો ખાંડ ખમજાવીને ઢોરને ખવડાવી દેવું. પણ તમે શીખો, ક્યાંયથી રાવ ન આવી જોઈએ તમારા સસરાને ઘરેથી. હા, હવે ઘણા એમ કહેતા હોય ને કે તમારો તો કેવડા જીવડા, તમને તમારા હાહરિયા કંઈ કહેતા નથી. એલા ભાઈ, હોળાની જે બાઈ હોય ને એના હાહરિયા કાંઈ ન કહે, કારણ કે વ્યવહારમાં અને રસોઈમાં જે બાઈ પારંગત હોય ને એનો બધા થોડીક મોટી હોય, એ હોય જ ને, કારણ કે એનામાં તેવડ હોય ને, તેવડ હોય એને જીવડા હકાય, બરાબર. હવે પાસે એમ નહીં કહેતા તમે તમારા વખાણ કર્યા. આ જનરલી બધી લેડીઝની વાત છે કે જે બધી રીતે હોશિયાર હોય ને એ બધી સ્ત્રીઓ માટે. તો રશ્મિએ સરસ મજાની આવી રીતે બનાવી નાખ્યો છે. ગુંદર ફુલાવીને ખજૂર પાક કયો તોય હાલશે ને ગુંદર પાક કયો તોય હાલશે, કારણ કે મને તો બહુ જ ભાઈ, હું ચડિયાતું ટોપરું નાખ્યું છે, ચડિયાતું ઘી નાખ્યું છે, અને સરસ મજાની ઢેફલી થઈ છે. તો તમે પણ આવી રીતે કરજો. મેં કીધું એમ જેમ કે નાનું મોટું જેનું ઓપરેશન હોય ને એને ખાંડ ન ખાવાની હોય, એને થોડું જો લાઇટ ઘી ખાવાનું કીધું હોય ને એના માટે તો આ બેસ્ટ છે. અને ખાસ કરીને ડિલિવરી વખતે પણ તમે ખાઈ શકો, કારણ કે ડિલિવરીમાં તમને સૂંઠ ને એવું બધું ગરમ ખાવાનું હોય જ, ત્યારે પણ તમે ખાઈ શકો, બરાબર. ડાયાબિટીસના દર્દી પણ આ ખાઈ શકે. હા, એટલે પહેલી વાર મને મારી બેને એકલા હાથે પોતે બનાવી છે ને સ્વીટ, એટલે મારા માટે આ પ્રાઉડ મુમેન્ટ છે. નહીંતર તો આ સાહણી લઈને તઈ વિડીયો કોલ કરે, એટલે તો બેન જો તો હું સાહણી લઉં, એલા વિડીયો કોલમાં કેમ ખબર પડે. એટલે અમારા રસુબેન મને ઊભા પગે રાખે. પણ આ વખતે એણે પહેલી વાર એકલા હાથે, એના સાસુ ગામડે ગયા છે એટલે બેને એકલા બનાવ્યું છે. તો મને તો બહુ જ હરખ થયો. મેં ખાયલ, મેં કીધું વિડીયોઝ તને મસ્ત મજાનો પોસ્ટ કરી દઉં. એણે બધું શૂટ કરી લીધું હતું. અને આજથી રશ્મિ કરી રહી છે એની યુટ્યુબની ચેનલ સ્ટાર્ટ. તો એમાં અવનવી વાનગી અને ડેઇલી વ્લોગ, ડેઇલી એનું જે રૂટીન છે એ, અને એના લંચ અને ડિનરના વિડીયોઝ એવા જ કરશે. તો તમને મજા આવશે જોવાની, કારણ કે અમારા બધા દેશી ટોન હોય છે જે ગામના લોકોને ખૂબ જ ગમતા હોય છે. સરળતાથી બોલતા લોકો, સરળ માણસોને વધારે ગમતા હોય છે. તો આવા કમેન્ટ કરજો હવે આગલી રેસીપી કઈ મૂકું.
અરે વાહ. તો આવી નવી રેસીપી તમને જોવા મળશે રશ્મિની ચેનલમાં. તો સબસ્ક્રાઈબ કરી લેજો એમની ચેનલને, કમેન્ટ કરજો કે એ શું બનાવે. મારી જેમ જ એ હોશિયાર છે રસોઈ બનાવવામાં, કારણ કે બેન તો મારી ને ઢેલના ઈંડા સીતરવાનું ન હોય, બે બહેનો સાથે જ મોટા થયા છે એટલે એને તો વધારે રસોઈ બનાવવાનું હોય. એનું ફેમિલી મોટું છે, જોઈન્ટ ફેમિલીમાં રહી છે. તો કંઈ ને કંઈ તમને જાણવાને, જોવાને, શીખવા મળશે, કારણ કે પોતાના જીવનના અનુભવો સાથે ડેઇલી રૂટીન, ડેઇલી બ્લોગ અને એની સાથે લંચ ડિનરના વિડીયોઝ, આવી સ્વીટનર વિડીયોઝ ને એવું તમને જોવા મળ્યા કરશે. અને આજથી ચેનલ સ્ટાર્ટ કરી છે તો તમારા ભાઈબંધ દોસ્તોના ગ્રુપમાં એમની લિંક શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કરાવજો. અને કોમેન્ટમાં તમે કહેજો કે કઈ રેસીપી બનાવે. અને મારી સાથે જો એના કમ્બાઈન વિડીયો તમને ગમતા હોય એ પણ કોમેન્ટમાં કહેજો કે તમે બે બેનો જોડે કરીએ. હા, તમે એને કૃષ્ણા દીદી સાથે વિડીયો બનાવો તો અમે બંને બહેનો સાથે બનાવશું. બાકી આજથી એની ચેનલ સ્ટાર્ટ કરી છે સ્વીટ સાથે, લાપસી બનાવે પહેલા વિડીયોમાં ટોપી આઈ ચાલે એવું હોય. જોકે માતાજી ક્યાંય એવું કીધું જ નથી કે મને આ નથી ભાવતો. આ તો આપણા વડીલો હોય ને વડવા હોય એના નિવેદમાં જે કીધું એ. બાકી માતાજી તો આ ખાય, માતાજીને ધરાવ્યું. હા. હા બસ. અને આપણા પપ્પા કહેતા ખબર, પેલા ને ગઈ આ ખાતા એટલે ઈ માનતા કરતા. હવે મેં એકવાર સુરતી લાપસી કે માની હતી તો એ મારે સફળ થઈ હતી ને. દિલ ચોખ્ખું હોવું જોઈએ. સાચી વાત છે. તો રશ્મિએ મસ્ત મજાની રેસીપી બનાવી નાખી છે. ઘણાએ પૂછ્યું હતું કે રશ્મિ દીદી ત્યાં મંદિર છે એ માતાજીની મૂર્તિ ક્યાંથી લીધી છે? તો રશ્મિ એ મૂર્તિ બનાવડાવી છે રાજસ્થાનથી, ગંગાપુર સિટી. આ ગંગાપુર સિટીથી. અને કેટલામાં બની હતી રશ્મિ? 70,000 બની હતી. મને બહુ ખ્યાલ નહોતો ને એટલે મેં પૂછ્યું, મેં કીધું કેટલાની બની હતી? તો માતાજી બહુ હજરાજુર છે, કરજો પ્રાર્થના, બધી પ્રાર્થના સફળ થાય છે. મારી તો થઈ ગઈ તરત ને તરત. લખજો જય માતાજી, જય માં ખોડલ.